અમદાવાદમાં અતિભારે વરસાદ ન નોંધાયો હોવા છતાં રાજ્યના અનેક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આવતીકાલે હવે રાજકોટનો પણ વારો છે. રાજકોટમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે. ટાટ એચએસની પરીક્ષા મોકૂફ કરવામાં આવી, જીપીએસસીની પરીક્ષા મોકૂફ કરવામાં આવી. રવિવારના કાર્યક્રમો છે આગળના સમય પર મુલતવી કરવામાં આવ્યા અને સરકારી સિસ્ટમ જ્યારે આ પ્રકારના ગંભીર નિર્ણયો લે ત્યારે સમજી લેવાનું કે આફત માથા પરથી વરસવાની છે. શરૂઆતમાં કરીશું એની વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. અમદાવાદમાં ધાર્યો એટલો વરસાદ અથવા લોકોને જે રીતે અપેક્ષા હતી એ પ્રકારે વરસાદ ન વરસ્યો અને ખૂબ બધી જગ્યાએ જ્યાં વાદળછાયું વાતાવરણ પણ બપોર સુધી તો ન જોવા મળ્યું. તડકો દેખાયો પણ એના પછી ઝાપટા પડ્યા અને ખૂબ વધારે વરસાદ અમુક વિસ્તારોમાં જોવા મળ્યો. એ વિસ્તારોમાં વરસેલો વરસાદ શહેરોની સંરચના એક ઝાપટું સહન ન કરી શકે, પાણી ભરાઈ જાય. સિંધુ ભવન રોડથી માંડીને એસજી હાઈવેનો ટ્રાફિક અને બધી પરિસ્થિતિની વચ્ચે એનાથી એ ગંભીર સ્થિતિ એ છે કે રાજ્યના અનેક વિસ્તારો એવા છે, ગ્રામ્ય વિસ્તારો એવા છે કે જ્યાં પૂર આવ્યું છે, જ્યાં માણસોના જીવ જઈ રહ્યા છે. સ્થિતિ વધારે દયનીય બની છે. નવસારી ને વલસાડનો એરિયા પહેલેથી પ્રભાવિત હતો. 46 માણસોના મૃત્યુ થયા છે અત્યાર સુધીમાંની પહેલા જે વરસાદ આવ્યો એમાં. અને એના પછી અતિભારે વરસાદ એ જ વિસ્તારોને પરેશાન કરી રહ્યો છે. પરેશાન શબ્દ એટલા માટે બોલી રહી છું કેમ કે ખેડૂતો વિનંતી કરે છે કુદરતને. મેઘરાજા રીઝી જાય એના માટે સતત પ્રાર્થનાઓ કરે છે કે કુદરત મહેરબાન થાય ને સોના જેવો વરસાદ વરસે. પણ એ જ્યારે અતિશય વરસે અને માણસો ત્યાં એ અતિશય જાનમાલનું નુકસાન થાય અને કેટલાય દિવસો સુધી સંપર્ક વિહોણા થઈ જાય ત્યારે એ લોકોને એ વરસાદ કૃપા જેવો કે ઈશ્વરના આશીર્વાદ જેવો નથી લાગતો. ખેડૂતોની ખૂબ તૈયારીઓ હોવા છતાં સ્થિતિ દયનીય છે. સૌથી પહેલા આંકડાની વાત કરીશું. સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધી ક્યાં કેટલો વરસાદ વરસ્યો અને ક્યાં હવે વરસાદ વરસવાનો છે. અંબિકા તાલુકો 11.46 ઇંચ વરસાદ થયો. ભરૂચનું નેત્રંગ 11 ઇંચ વરસાદ, ઉમરપાડામાં 10 ઇંચ વરસાદ, માંગરોળમાં 9.88 ઇંચ વરસાદ, વાંસદામાં 9.84 ઇંચ વરસાદ, વસોમાં 9.53 ઇંચ વરસાદ, તાપીના ડોલવણમાં 9.37, ડાંગના સુબીરમાં 8.50, નડિયાદમાં 7.91, ધરમપુરમાં 7.80, અરેઠમાં 7.72, ખંભાતમાં 7.56, પલસાણામાં 7.52, નવસારીમાં 7.44, ખેરગામમાં 7.28, બારડોલીમાં 7.24, બોરસદમાં 7.24, પેટલાદમાં 6.77, સાગબારામાં 6.26, ઓલપાડમાં 6.22, આણંદમાં 6.10, ગરુડેશ્વરમાં 5.94, નવસારીના જલાલપોર 5.91, ડાંગનું વઘઈ 5.87, જાંબુઘોડા 5.71, વાલોડ 5.91, વ્યારા 5.47, આણંદનું સોજિત્રા 5.39, ખેડાનું મહુધા 5.24, તિલકવાડા 5.12, અંકલેશ્વર 5.04 અને નાંદોદમાં 5 ઇંચ વરસાદ. 5 ઇંચ વરસાદથી વધારે વરસાદ જ્યાં વરસ્યો ત્યાં સુધીના તાલુકાની આ સ્થિતિ છે. 30 તાલુકા એવા છે કે જ્યાં 5 ઇંચની આજુબાજુનો વરસાદ વરસ્યો. આ સ્થિતિ વધારે ચિંતાજનક એટલે છે કેમ કે આ લિસ્ટમાં અમદાવાદ નથી. અમદાવાદમાં એટલો વરસાદ નથી વરસ્યો. મોટાભાગના મહાનગરો આ સ્થિતિથી બહાર હોવા છતાં પણ ત્યાં એની એટલી મોટી અસર દેખાઈ રહી છે. જે માણસોની ક્ષતિઓ થઈ ત્યાં શું થયું? નવસારીનું ગણદેવી ટેમ્પો જઈ રહ્યો હતો, ખુલ્લો વીજ વાયર હતો, ટકરાયો, 3 માણસોના મૃત્યુ થયા ચાલુ વરસાદમાં થયું. આણંદમાં બોરસદ ચોકડી પાસે એસપી ઓફિસની પાસે કાંસ પસાર થઈ રહી છે. 3 બાળકો ત્યાં ગયા, તણાઈ ગયા. 2 બાળકોને જેમ તેમ કરીને બચાવી લેવામાં આવ્યા સ્થાનિકો દ્વારા. પણ એક છોકરી જે નાની હતી ત્યાંથી પસાર થઈ રહી હતી, એનું મૃત્યુ થયું. સુરત અંબિકા ત્યાં જ્યાં 12 ઇંચ વરસાદ વરસ્યો છે ત્યાંની સ્થિતિ દયનીય છે. નવસારીમાં હજી જે ગયું પૂર આવ્યું એમાંથી માણસો ઊભા જ નહોતા થઈ શક્યા. ઘર ડૂબ્યા છે. સ્થિતિ વધારે ખરાબ બની છે અને હવે ફરીથી વરસાદનો રાઉન્ડ સૌથી પહેલા ત્યાં અસર કરે છે. ભૌગોલિક સ્થિતિ દક્ષિણ ગુજરાતની એ છે. અરબ સાગરમાંથી વરસાદ આવે પહેલા દક્ષિણ ગુજરાતને અસર કરે, બંગાળની ખાડીમાંથી સિસ્ટમ આવે પહેલા પશ્ચિમ બંગાળને, પહેલા દક્ષિણ ગુજરાતને અસર કરે. અને એટલા જ માટે પશ્ચિમ બંગાળ, ઓડિશા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશનો હિસ્સો અને પછી ગુજરાત એને અસર કરવા જઈ રહી છે. ડીપ ડિપ્રેશન હતી, સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે. આવતીકાલે ક્યાં વરસાદની આગાહી છે અને ક્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે કયા જિલ્લાઓમાં એની પણ વાત કરવી છે. આજે પણ જ્યાં રેડ એલર્ટ હતું એમાં અમદાવાદના અપવાદને બાદ કરતા મોટાભાગની જગ્યાએ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું. અતિભારે વરસાદની આગાહી 2 ઓગસ્ટ સુધી કરવામાં આવી છે અને એટલે જ 2 ઓગસ્ટ સુધીના બહુ જ મહત્વના સરકારી નિર્ણયો છે સરકારે લઈ લીધા છે. ટાટ એચએસની પરીક્ષા 8મી ઓગસ્ટે હવે એને પોસ્ટપોન કરીને 8 ઓગસ્ટે લઈ જવામાં આવી છે. જીપીએસસીની જે પરીક્ષા હતી રવિવારે યોજાવાની હતી એ પણ પોસ્ટપોન કરવામાં આવી, મોકૂફ રાખવામાં આવી. 9 ઓગસ્ટે એની ડેટ આગળ લઈ જવામાં આવી છે. 14 જિલ્લામાં રેડ એલર્ટ હતું 31મી જુલાઈએ. આજે રાત્રે પણ ખૂબ ભારે વરસાદ વરસે એની સંભાવનાઓ છે. આજની રાત કતલની રાત જેવી સ્થિતિ છે. આવતીકાલે પણ સુરતમાં રજા છે, આવતીકાલે પણ રાજકોટમાં પણ રજા છે. છોટાઉદેપુરની અશ્વિન નદીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું. તિલકવાડામાં પણ રેસ્ક્યુ કરવામાં આવ્યા માણસોને.
બીજી એક સ્થિતિ જે દેખાઈ ત્યાં પાણીનો પ્રવાહ ખૂબ ધસમસતો વધી રહ્યો છે. નદીની આજુબાજુનું માટીનું ધોવાણ પણ થઈ રહ્યું છે. 1 ઓગસ્ટની આગાહી કઈ કઈ જગ્યાએ છે? રાજકોટ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ અને આણંદ આટલા જિલ્લાઓ એવા છે કે જ્યાં રેડ એલર્ટ છે. બાકી આખો ઉત્તર ગુજરાતનો પટ્ટો, કચ્છ સહિત ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ છે. ખાલી છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જ્યાં આજે બહુ જ વધારે વરસાદ વરસ્યો છે ત્યાંથી સિસ્ટમ આગળ વધી જશે. સિસ્ટમે 2 વાર વળાંક લીધા છે ડીપ ડિપ્રેશને. પહેલા એકદમ સ્ટ્રેટ ચાલી, એના પછી મહારાષ્ટ્રમાં વિદર્ભની આજુબાજુ ગઈ અને ફરી એકવાર વળાંક લઈને સિસ્ટમ આગળ વધી રહી છે. આગળ વધી રહેલી સિસ્ટમ ડિપ્રેશનમાં અત્યારે ફેરવાઈ છે અને એના પછી વેલ માર્કડ લો પ્રેશર બનશે અને એના પછી વરસાદ છે ચાલુ રહેવાનો છે. 3 દિવસ સુધી અસર રહેવાની છે. અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે. આજની રાત પણ ગંભીર છે. સુરતમાં તંત્ર પ્રશાસન એ લોકો જ્યારે નીચે લેવા માટે ગયા, ડોર ટુ ડોર જઈને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, સ્થળાંતર કરાવવાનો પ્રયત્ન કર્યો છે. ખાડી અને સુરત હોય એટલે ખાડી ઓવરફ્લો થાય એ પણ એક રોજિંદો ઘટનાક્રમ બન્યો છે. ખાડી પૂર આવ્યું છે બહુ બધા વિસ્તારોમાં. તંત્રએ સારું કામ એ કર્યું છે કે પહેલેથી લોકોને સાવચેતી રાખવાનું કહ્યું છે. બહુ બધી જગ્યાએ રજા આપી દીધી છે એટલે લોકો આમ તેમ ન થાય એ સ્થિતિ જળવાયેલી રહે એ પ્રકારનું ધ્યાન રાખ્યું છે. બસ ખાલી હવે આપણે નાગરિકોનું દાયિત્વ અને કર્તવ્ય નિભાવીએ. નાગરિકના સામાન્ય કર્તવ્યમાં પહેલું કર્તવ્ય કે ફરજ એ છે કે આપણે પૂર જોવા જવાનો વિષય નથી ને એટલે જોવા જવા માટે બહાર એ રીતે ન નીકળી જઈએ. જ્યાં સ્થિતિ ખરાબ છે ને મદદની જરૂર છે ત્યાં લોકો મદદ કરવાનો પ્રયત્ન કરે છે. બહુ જ બધા સિવિલિયન્સ એવા છે કે જે ગંભીર સ્થિતિમાં પણ એકબીજાને મદદ કરવા માટે આગળ આવી જતા હોય છે. પાડોશી ધર્મ નિભાવો. જો કોઈને જરૂર પડે છે તો મદદ કરો. હેલ્પલાઇન નંબર સરકારે જે જાહેર કર્યા છે, સ્ટેટ લેવલના પણ છે, જિલ્લાના પણ છે, એ હેલ્પલાઇન નંબર પર ફોન કરો અને જરૂર પડે ત્યાં મદદ માંગો. મોબાઈલ ચાર્જ રાખો, બેટરી પોતાની પાસે રાખો. આપાતકાલીન સ્થિતિમાં જે રીતે તૈયાર રહેવાનું હોય એ સ્થિતિઓથી ગુજરાતે એમ પણ હવે એટલે ટેવાવું પડશે કેમ કે આપણે જે વાતનો ગૌરવ કરીએ છીએ, જે વાતનું કે આપણી પાસે 1600-1700 કિલોમીટરનો દરિયા કિનારો છે, તો એ દરિયા કિનારા પર રહેવાના બાકીના ગેરફાયદા પણ હોય છે અને આ સ્થિતિમાં મોટાભાગે દેખાતા હોય છે. હવામાન નિષ્ણાંતો શું કહી રહ્યા છે, આગાહીકારો શું કહી રહ્યા છે, આટલો ભારે વરસાદ આવવાનો છે, તૈયારીઓ શું રાખવાની છે, સંભાવનાઓ વિશે વાત કરીએ. આજની રાત વધારે મહત્વની રહેવાની છે. એના પછી એ લો પ્રેશર ને પછી સિસ્ટમ નબળી પડી જવાની છે. પણ આ 2 દિવસમાં કેટલો વરસાદ પડે છે એના પર દરેક લોકોની નજર રહેશે. આગાહીકારોએ શું કહ્યું, એક્સપર્ટ શું કહી રહ્યા છે, કરીએ એના પર નજર. તો આ જે સિસ્ટમ છે એનો વરસાદ છે વધુમાં વધુ પડતો રહેશે. આજે 31 તારીખથી લઈને 4 ઓગસ્ટ સુધી આ વરસાદનું રાઉન્ડ ચાલુ રહેવાનું છે અને એમાં રાજ્યના અનેક વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે. હવે જે ભારેથી અતિ ભારે વરસાદના વિસ્તારો છે જો એ વિસ્તારની વાત કરવા જઈએ પાયલબેન, તો દક્ષિણ ગુજરાત છે એમાં સૌથી વધારે વરસાદ પડવાનો છે. પહેલા નંબરે આપણે જે રેડ એલર્ટમાં પણ હું તો એમ કહું કે 1 પોઈન્ટ વધારે ઉમેરી દો, સુપર રેડ એલર્ટ ગણી ગયો. આ પરિસ્થિતિ દક્ષિણ ગુજરાતની થવાની છે. જેમાં જો હું આપને જિલ્લાના નામ જણાવું, ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડ, વાપી, નવસારી બધા જ જિલ્લા, તો દક્ષિણ ગુજરાત ઓલ ઓવર. સુરતની પરિસ્થિતિ હમણાં થોડા દિવસ પહેલા જ આપણે જોયું હતું કેવી થઈ હતી. એમના કરતા પણ ભયંકર પરિસ્થિતિ સુરતની થવા જઈ રહી છે. એટલે આ કોઈ સાધારણ બાબત નથી કે આ કોઈ કહી શકાય કે મીડિયાના મારફતે કોઈ બિહામણા સમાચાર પેલા એ વાત નથી. અહીંયા સાવચેતીની વાત છે, અહીંયા સાવધાનીની વાત છે અને પાયલબેન અહીંયા સુરક્ષાની વાત છે. એટલે જમાવટના માધ્યમથી હું અપીલ કરું છું કે દક્ષિણ ગુજરાતની અંદર સુરત અને નવસારી હોય, રાજપીપળા હોય, અંકલેશ્વર, ભરૂચના વિસ્તાર હોય, આ તમામ વિસ્તાર, ખાસ કરીને સુરતના વિસ્તાર છે, તો નીચાણવાળા વિસ્તારમાં કોઈ મિત્રો રહેતા હોય, નદી કાંઠા વિસ્તારમાં રહેતા હોય, એને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવું કેમ કે હવે પરિસ્થિતિ બેકાબુ થવાની છે. મધ્ય ગુજરાતની અંદર છોટાઉદેપુર અને પંચમહાલ છે એમાં પણ એકંદરે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે. ત્યાર પછી વડોદરા, આણંદ, નડિયાદ, ખેડા અને અમદાવાદ જિલ્લો, આમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. જે મધ્ય ગુજરાતનું ભાલ વિસ્તાર જેને આપણે કહીએ છીએ, જેમાં તારાપુર, ધર્મજથી લઈને તમામ વિસ્તાર, બધા જ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્રના 3 જિલ્લા એવા છે કે જેમાં અતિ ભારે વરસાદ વરસી શકે, જેમાં સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર જિલ્લો, આ 3 જિલ્લા એવા છે કે એમાં અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ છે. બીજા વિસ્તારો પણ છે, રાજકોટ હોય, જુનાગઢ હોય, ગીર સોમનાથ હોય, અમરેલી હોય, એમાં પણ એકંદરે ખૂબ સારા વરસાદ દેખાઈ રહ્યા છે. જે લો પ્રેશર ઝોન હતું એ એનું અસર ગુજરાતના ભાગોમાં ફેલાતું, પંચમહાલના ભાગોમાં, દાહોદના ભાગોમાં, છોટાઉદેપુરના ભાગમાં અને અન્ય પંચમહાલના ભાગોમાં
ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. અને મહીસાગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. ક્યાંક અતિભારે વરસાદ થઈ શકે. પણ ઉલ્લેખનીય છે કે બરોડા, આણંદ, ખેડાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થશે. આજ સાંજ સુધીમાં 10 ભાગોમાં 7 થી 8 ઇંચ વરસાદ કે તેથી વધુ વરસાદ ખાબકી શકે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. આજ બપોર બાદ જ અમદાવાદ, ગાંધીનગરનું હવામાન પલટા છે. અને જો વીજળી થશે તો વીજળી વરસાદનો માર્ગ બતાવે છે અને વીજળી વિનાના મેઘો સારી રીતે વરસતા નથી. એટલે હવે જોવા જઈએ તો આગામી 24 કલાકમાં એટલે આવતીકાલ સુધીમાં ગાંધીનગરમાં ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આહવાના વલસાડના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. નવસારીના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. અને સુરતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. તટ ભાગોમાં જળ ભરાવથી જનધને કાળજી રાખવી ઈચ્છ રહે. જળ ભરાવ નગર નિયોજને પણ ધ્યાન રાખવું જોઈએ. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.